चलो मित्रों, वेलकम। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 10 સ્ટ્રેટ લાઇન, રેખાઓ, અને એમાં સ્ટ્રેટ લાઇન એમાં આપણે એક્સરસાઇઝ 10 કરવી છે। તો આપણે શરૂ કરીએ એક્સરસાઇઝ 10, રાઈટ। ચાલો, એમાં દાખલા નંબર 12, સમ નંબર 12, રેખાઓ 4x વત્તા 7y ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 2x માઇનસ 3y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધવાનું છે। વી હેવ ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન who makes equal intercept on both the axes, right? તો આપણે સૌથી પહેલાં આપણે ચેકિંગ કરવું પડે કે માગેલી રેખા છે એ આ બેમાંથી એકેય છે કે કેમ। તો પહેલાં આપણે ચેકિંગ કરીએ। તો સૌથી પહેલાં આ જે રેખા છે 4x વત્તા 7y ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ 0 માટે માઇનસ c અપન a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c અપન a એટલે 3/4 અને માઇનસ c અપન b ઇઝ ઇક્વલ ટુ 3/7। તો આ 3/4 અને 3/7 બે સરખા નથી, એટલે માગેલી રેખા આ નથી, એ નક્કી થયું। રિક્વાયર્ડ લાઇન ઇઝ નોટ ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ લાઇન, કારણ કે આમાં બે ઇન્ટરસેપ્ટ સરખા નથી। હવે બીજી રેખા ચેક કરીએ તો 2x ઓછા 3y વત્તા 1 બરાબર 0 માટે માઇનસ c અપન a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c અપન a એટલે માઇનસ 1/2 માઇનસ c અપન b તો ઇઝ ઇક્વલ ટુ 1/3 અને આ માઇનસ 1/2 અને 1/3 એ બે સરખા નથી। તો ધેરફોર ધ સ્ટ્રેટ લાઇન ઇઝ નોટ રિક્વાયર્ડ સ્ટ્રેટ લાઇન ઇઝ નોટ ધીસ સ્ટ્રેટ લાઇન, આ આપણી રેખા નથી માગેલ રેખા। તો હવે તમારે શું કરવું પડશે કે લેમડાવાળું સમીકરણ ધારી લેવું પડે। એટલે હવે લખો તમે કે ધારો કે માગેલ રેખાનું સમીકરણ આપણે આમ ધારી લઈએ કે 4x વત્તા 7y ઓછા 3 વત્તા લેમડા ઇન્ટુ 2x ઓછા 3y વત્તા 1 બરાબર 0। આ સમીકરણને જો આપણે ગોઠવીએ તો આમ થશે કે 4 વત્તા 2 લેમડા ઇન્ટુ x વત્તા 7 ઓછા 3 લેમડા ઇન્ટુ y માઇનસ 3 વત્તા લેમડા ઇઝ ઇક્વલ ટુ 0। તો હવે આપણે આમાંથી લેમડા શોધવાનો બાકી રહ્યો, અને હવે તમને શરત એમ આપેલી છે કે માઇનસ c અપન a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c અપન b થવું જોઈએ, અંતખંડો સમાન થવા જોઈએ। તો બે બાજુથી માઇનસની સાઇન જાય એટલે આ થઈ જાય BC ઇઝ ઇક્વલ ટુ CA, આમ લાવો એટલે। અને હજી આપણે એક કામ કરીએ, આને આમ ગોઠવી દઈએ કે C ઇન્ટુ A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ 0, આને આમ લાવો અને એમાંથી C કોમન કાઢો તો આ આપણી શરત થઈ। આ શરતની અંદર જો તમે વેલ્યુ મૂકશો તો C એટલે -3 પ્લસ લેમડા ઇન્ટુ A એટલે 4 પ્લસ 2 લેમડા અને માઇનસ B એટલે -7
પ્લસ 3 લેમ્બડા અને ઇઝ ઇક્વલ ટુ 0. થોડુંક સાદું રૂપ આપીએ તો -3 પ્લસ લેમ્બડા ઇન્ટુ આ 2 લેમ્બડા 3 લેમ્બડા એટલે આ થયું 5 લેમ્બડા અને 4 - 7 એટલે -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને લેમ્બડાની બે કિંમતો મળી. લેમ્બડાની આપણને બે કિંમતો મળે છે. therefore lambda is equal to 3 or lambda is equal to 3/5. lambda is equal to 3/5. અને હવે આ બે કિંમતો છે એ તમે આ સમીકરણમાં મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. તો આપણે એ કિંમતો મૂકીએ. તો માગેલ રેખાનું સમીકરણ આમ થશે કે 4x વત્તા 7y ઓછા 3 વત્તા લેમ્બડા, લેમ્બડા એટલે વત્તા 3 ઇન્ટુ 2x ઓછા 3y વત્તા 1 બરાબર 0 ઓર 3/5 મૂકો તો 4x પ્લસ 7y માઇનસ 3 પ્લસ 3/5 ઇન્ટુ 2x ઓછા 3y વત્તા 1 બરાબર 0. સાદું રૂપ આપી દો તો therefore 4x પ્લસ 7y માઇનસ 3 પ્લસ 6x માઇનસ 9y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર અહીંયા 5 LCM લ્યો એટલે 20x પ્લસ 35y માઇનસ 15 પ્લસ 6x માઇનસ 9y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ માઇનસ કરીએ તો 4x પ્લસ 6x એટલે આ થઈ જાય 10x. તો 10x પછી 7 માઇનસ 9 એટલે કે માઇનસ 2y અને માઇનસ 3 પ્લસ 3 કેન્સલ થાય એટલે ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 20 પ્લસ 6 એટલે કે 26x 35 માઇનસ 9 એટલે એ થાય પ્લસ 26y અને માઇનસ 15 પ્લસ 3 એટલે કે માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી આપણે 2 કોમન કાઢી નાખીએ એટલે આન્સર આવે 5x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 ઓર આમાંથી આપણે 2 કોમન કાઢીએ એટલે આ થઈ જાય 13x પ્લસ 13y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ આપણો આન્સર આવી ગયો છે. આ આપણો આન્સર છે. જોઈ લેજો. ચાલો સમ નંબર 13. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ y અપન x ઇઝ ઇક્વલ ટુ m પ્લસ ઓર માઇનસ ટેન થીટા અપન 1 માઇનસ પ્લસ m ટેન થીટા થાય એવું આપણે સાબિત કરવાનું છે. We have to find equation of straight line who makes an angle of theta with this line and passing through origin. Right? તો આપણે શું કરીએ કે આ જે રેખા છે એનો જે ઢાળ છે એને આપણે M1 કહીએ. એટલે આપણે સૌથી પહેલા આપણે આમ ધારી લઈએ કે ધારો કે y is equal to mx plus c નો ઢાળ m1 is equal to m. આનો ઢાળ m થાય અને માગેલ રેખાનો ઢાળ is equal to m2. તમને બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા આપેલું છે. રાઈટ? તો હવે આપણી પાસે આ સૂત્ર છે
કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. વેલ્યુ મૂકશો તો ધેરફોર tan થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 એટલે m માઇનસ આ m2 આપણે શોધવાનું અપન 1 પ્લસ m2. આ આપણે મોડ કાઢવું હોય તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ લેવું પડે, એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ m માઇનસ m2 અપન 1 પ્લસ m2 और माइनस tan थीटा इज इक्वल टू m माइनस m2 अपन 1 प्लस m2. अँ क्रॉस मल्टीप्लाई करिए तो देयरफॉर tan थीटा प्लस tan थीटा इंटू m2 इज इक्वल टू m माइनस m2 और अहियाँ जो तुम्हें क्रॉस मल्टीप्लाई करो तो माइनस tan थीटा, हम मल्टीप्लाई करो એટલે माइनस tan थीटा इंटू m2 इज इक्वल टू m माइनस m2. આપણે m2 શોધવાનો છે મિત્રો, જરા ધ્યાન રાખજો. તો આ જે m2 વાળું પદ છે, આ જે m2 વાળું પદ છે, આ m2 વાળું પદ આમ લઈ આવો અને એમાંથી m2 જો કોમન કાઢો તો m2 ઇન્ટુ અને આમ લાવ્યા એટલે અહીંયા 1 વધશે અને પ્લસ અહીંયા વધશે m tan થીટા ઇઝ ઇક્વલ ટુ m आ m माइनस tan थीटा और आमा अपने आ m2 आम लई आवीए एटले m2 तो अहींथी वधशे 1 माइनस m tan थीटा इज इक्वल टू m आ m अने प्लस tan थीटा અને હવે તો એનો મતલબ એમ થયો કે ધેરફોર m2 ઇઝ ઇક્વલ ટુ m માઇનસ tan થીટા અપન 1 પ્લસ m tan थीटा और m2 इज इक्वल टू m प्लस tan थीटा अपन 1 माइनस m tan थीटा. आ बेने जो आपणे भेगुं लखवुं होय तो आपणे आम कही शकीए के m2 इज इक्वल टू m प्लस और माइनस tan थीटा अपन 1. હવે જો અહીંયા માઇનસ હોય ત્યારે અહીં નીચે પ્લસ છે અને પ્લસ હોય ત્યારે માઇનસ છે, એટલે અહીંયા જો આપણે પ્લસ માઇનસ કહેતા હોઈએ તો અહીંયા તમારે માઇનસ પ્લસ કહેવું પડે m tan થીટા. અને હવે આ રેખા છે એ પાછી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો તમે આમ કહી શકો કે ધેરફોર मागेल रेखाનું સમીકરણ बिंदु ढाल समीकरण यूज करो तो y माइनस y1 इज इक्वल टू m इंटू x माइनस x1 एंड देयरफॉर y माइनस y1 एटले 0, m एटले आ m प्लस और माइनस tan थीटा अपन 1 माइनस प्लस m tan थीटा
ઇન્ટુ એક્સ માઇનસ 0. આ એક્સને આમ લઈ આવો એટલે ધેરફોર વાય અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ ઓર માઇનસ ટેન થીટા અપન 1 માઇનસ પ્લસ એમ ટેન થીટા. તો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લો, આ જ આપણે લાવવાનું હતું. રાઈટ, જોઈ લેજો. સમ થોડોક વ્યાપક છે પણ સરળ સમ છે. રાઈટ. સમ નંબર 14. -1 1 અને 5 7 એને જોડતી રેખાનું આ રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જો તમે પહેલા ફિગરનો વિચાર કરો તો આની ફિગર છે એ કંઈક આવી થશે. તમને જે રેખા આપેલી છે એ ધારો કે આ રેખા છે. તમને જે રેખા આપેલી છે એ રેખા છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. પછી અહીંયા ક્યાંક એ બિંદુ આપેલું છે એ -1 1. અહીંયા ક્યાંક ધારો કે બી બિંદુ આપ્યું છે 5 7. આ રફ આકૃતિ છે, આમ જ હશે એવું માનવાને કોઈ કારણ નથી. અને આ બેને તમે જોડો ત્યારે આ બેને તમે જોડો તો અહીંયા પી બિંદુમાં ધારો કે આ છેદે છે અને તમારે એ પી બિંદુ માટે લેમ્બડા શોધવાનો છે, વિભાજનનો ગુણોત્તર શોધવાનો છે. રાઈટ, આવો કંઈક સમ છે. તો મિત્રો આપણે સૌથી પહેલું કામ શું કરીએ કે ધારો કે આ AB જે છે એ આ રેખાને પી બિંદુમાં છેદે છે એવું આપણે ધારી લઈએ. આ રેખા છે એ આ રેખાખંડનું પી ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે હું સૌથી પહેલા આમ ધારી લઉં છું કે ધારો કે રેખા એ રેખાખંડ AB નું પી બિંદુ અને એ તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અત્યારે આપણે વિભાજનનો ગુણોત્તર એ તરફથી લીધો એટલે આ એના યામ તમારે x1 y1 સમજવાના, બીના યામ તમારે x2 y2 સમજવાના. તો હું પીના યામ આમ લખી શકું કે પીના યામ ઇઝ ઇક્વલ ટુ પીના યામ આમ લખાય કે લેમ્બડા x2 પ્લસ x1 અપન લેમ્બડા પ્લસ 1 એન્ડ લેમ્બડા y2 પ્લસ y1 અપન લેમ્બડા પ્લસ 1. તમે કિંમત મૂકશો તો x2 એટલે 5 એટલે આ થઈ ગયું 5 લેમ્બડા પ્લસ x1 એટલે -1 અપન લેમ્બડા પ્લસ 1 અને y2 એટલે 7 એટલે આ થયું 7 લેમ્બડા પ્લસ y1 એટલે પ્લસ 1 અપન લેમ્બડા પ્લસ 1. અને હવે તમારે આ લેમ્બડા શોધવાનો છે. તો મિત્રો આ પી બિંદુ છે એ પાછું આ રેખા ઉપર છે, તમે જુઓ. એટલે આ પીના યામ વડે આ સમીકરણ સંતોષાવવું જોઈએ. પોઈન્ટ પી વિલ સેટિસ્ફાય ધીસ ઇક્વેશન. તો આપણે એમ લખીએ કે જે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4 પર છે. P lies on this straight line. એટલે આનાથી આ સમીકરણ સંતોષાય. તો આપણે જો એમાં કિંમત મૂકીએ તો આમ થશે આમાં આપણે કિંમત મૂકશું તો આમ થાય કે therefore x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. એમાં આપણે પી બિંદુની કિંમત મૂકીએ તો 5 લેમ્બડા -1
अपॉन લેમડા પ્લસ 1 પ્લસ વાય એટલે 7 લેમડા પ્લસ 1 अपॉन લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. લેમડા પ્લસ 1 એલસીએમ લઈ લ્યો એટલે આ થઈ જાય 5 લેમડા માઇનસ 1 પ્લસ 7 લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 લેમડા પ્લસ 4. આ 5 લેમડા પ્લસ 7 લેમડા એટલે 12 માઇનસ 4 એટલે 8 લેમડા ઇઝ ઇક્વલ ટુ આ 1 ને 1 તો કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ 4 and therefore lambda is equal to 4 by 8 and therefore lambda is equal to 1 by 2. લ્યો આ આપણો આન્સર આવી ગયો. કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો એ 1 by 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું નક્કી થયું. અને આ લેમડા છે પોઝિટિવ આવ્યો એટલે આ પી છે એ અંતઃ વિભાજન કરે છે એટલે આ પી બિંદુ એ અને બી ની વચ્ચે હશે એટલે આ એ અને બી બિંદુ છે એ સામસામે હશે. ઘણીવાર આ પ્રશ્ન એવી રીતે પૂછે છે કે સાબિત કરો કે આ એ અને બી બિંદુ છે આ રેખાની વિરુદ્ધ બાજુએ છે. તો આ વિરુદ્ધ બાજુએ છે એવું જ આપણે સાબિત કર્યું કહેવાય. તમારે લેમડા ધન લાવી દેવો પડે. રાઈટ. અને મિત્રો આ સમ જે છે આ સમ એના માટે એક ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. તમે આમે કરી શકો સીધું. તમારે જો લેમડા શોધવો હોય તો માઇનસ ax1 પ્લસ by1 પ્લસ સી અપન ax2 પ્લસ by2 પ્લસ સી. આ ડાયરેક્ટ લેમડા શોધવા માટેનું ફોર્મ્યુલા છે. તમારે આ રેખાનું જે સમીકરણ છે એ તમારે આમ સમજવાનું કે x પ્લસ વાય માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. અને તમારે જે તરફથી વિભાજનનો ગુણોત્તર શોધવો હોય એને x1 y1 સમજવાનું, આને x2 y2 સમજવાનું. તો તમે આ ડાયરેક્ટ આ રેખાની અંદર એ બિંદુની કિંમત જ મૂકવાની છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ, પહેલાં તમે એ બિંદુની કિંમત આમાં મૂકશો તો -1 +1 -4 અપન નીચે બી બિંદુની કિંમત મૂકો. આ કિંમત છે આમાં મૂકી દો એટલે 5 + 7 -4. તો આ થઈ ગયું -4 અને અપન 12 - 4 એટલે 8. તો આ જુઓ 1/2 આવી ગયું. તમને MCQમાં ઉપયોગી થાય એવું એક આ ફોર્મ્યુલા છે, તો આ જરાક ધ્યાનમાં રાખજો. રાઈટ. ચાલો સમ નંબર 15. આ બિંદુનું આ રેખાથી આ રેખાની દિશામાં અંતર શોધો. સમ પહેલા સમજવો પડશે અને આકૃતિ સમજવી પડશે. ધારો કે આ રેખા છે એ આમ છે. સપોઝ આ રેખા તમને આમ આપેલી છે. આ 4x + 7y + 5 = 0. પછી આ જે બીજી રેખા છે એ આમ આપી છે. ધારો કે આ બીજી રેખાનું સમીકરણ આ 2x - y = 0. પી બિંદુ છે, આ બિંદુ એ આની ઉપર છે P12. તમે જો 12 વડે આ સમીકરણ સંતોષાય. તો હવે તમારે આ પી બિંદુનું આ રેખાથી અંતર શોધવાનું છે. હવે પી બિંદુનું રેખાથી અંતર તો ઘણા બધા થાય. આમે અંતર કહેવાય, આમે અંતર કહેવાય, આમે અંતર કહેવાય, આમે અંતર કહેવાય. કયું અંતર શોધવાનું? તો તમારે આ પી બિંદુનું આ રેખાથી આ રેખાની દિશામાં અંતર શોધવાનું છે. એટલે ધારો કે આ ક્યુ બિંદુ હોય તો તમારે આ PQ અંતર શોધવાનું છે. આનો મતલબ એવો થાય. આકૃતિ બરાબર સમજો. તો હવે આ PQ અંતર જો તમારે શોધવું હોય તો સૌથી પહેલું કામ તમારે એ કરવું પડે કે તમારે આ ક્યુ બિંદુના યામ શોધવા પડે. ક્યુ બિંદુ છે એ આ રેખા અને આ રેખા એનું છેદ બિંદુ છે. એટલે આપણે જો આ બે રેખાના સમીકરણ ઉપર નીચે લખી દઈએ આમ 4x
પછી વત્તા 7y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 આ નંબર 1 અને બીજું છે 2x માઇનસ વાય પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 આ નંબર 2. તો આપણે આ બે રેખાને સોલ્વ કરીએ તો તમને ક્યુના યામ મળે. એટલે ક્યુના યામ ઇઝ ઇક્વલ ટુ ક્યુના યામ શોધવો હોય તો એક્સ યામ શોધવો હોય તો આમ એક્સ ઉપર હાથ રાખો એટલે આ થાય 0 0 પ્લસ 5 અપન કોન્સ્ટન્ટ ઉપર હાથ રાખો એટલે -4 માઇનસ 14. વાય કોઓર્ડિનેટ માટે પહેલેથી માઇનસની સાઇન આવે વાય યામ માટે. વાય ઉપર હાથ રાખો એટલે આ થાય 0 -10 0 -10 અને અપન -4 -14. તો આ થઈ જશે -5/18 અને આ માઇનસ આવશે આ માઇનસ ને આ માઇનસ એટલે એ માઇનસ જ આવશે. માઇનસ આ આવશે 10/18 આપણે એને 10/18 જ રાખીએ 10/18. આ આપણને ક્યુના યામ મળ્યા. અને હવે તમારે સિમ્પલ પીક્યુ અંતર શોધવાનું છે. તો હવે આપણે પીક્યુ અંતર જો શોધવું હોય તો આપણે પીક્યુ અંતર શોધવું હોય તો પીક્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ 5/18 રેસ ટુ 2 પ્લસ 2 પ્લસ 10/18 રેસ ટુ 2 તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. હવે તમે અહીંયા આ 18 રેસ ટુ 2 એ એલસીએમ લઈ લો 18 રેસ ટુ 2 એલસીએમ. તો આ 18 અહીંયા આવશે 18 પ્લસ 5 એટલે 23 રેસ ટુ 2 અને પ્લસ આ 36 પ્લસ 10 એટલે 46 રેસ ટુ 2. અને હવે આનું જો તમે કેલ્ક્યુલેશન કરશો તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ તો આ આવશે 529 અને પ્લસ 2116 અને અપન 18 રેસ ટુ 2 એ આપણે એમ નમ રાખીએ. તો આ બેને તમે પ્લસ કરશો તો આ થઈ જશે અંડર રૂટ 5 9 પ્લસ 6 એટલે 15 5 1 3 4 પછી 1 એટલે 6 અને 2 2 6 4 5/18 રેસ ટુ 2 એનું સ્ક્વેર રૂટ કરો એટલે 18 જ આવે. તો ઇઝ ઇક્વલ ટુ આને આપણે આમ લખી શકીએ કે 5 × 529/18 તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 23√5/18. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લેજો. ચલો સમ નંબર 16. બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો કે જેથી તેનું રેખા x + y = 4 સાથેનું છેદ બિંદુ -1 2 થી 3 એકમ અંતરે હોય. લગભગ આપણે હમણાં જે સમ કર્યો એની જેવો જ સમ છે. જો હવે તમારે પહેલાં આપણે આકૃતિનો વિચાર કરીએ તો તમને જે રેખા આપેલી છે એ ધારો કે આ છે આ રેખા જેનું સમીકરણ છે x + y = 4. પછી જે રેખાની દિશા આપણે શોધવાની છે એ ધારો કે આ રેખા છે જેની દિશા આપણે શોધવાની છે એટલે આપણે આનો ઢાળ કે થીટા શોધશું. હવે
આ રેખા ઉપર એક બિંદુ છે P -1 2, આ છેદ બિંદુ Q છે, આ અંતર છે એ 3 છે અને તમારે આ રેખાનો ઢાળ શોધવો છે. પહેલા આપણે એમ સમજીએ, આનો આપણે ઢાળ શોધવો છે. તો નવીન કાંઈ નથી, આપણે આ રેખાનો ઢાળ પહેલા એમ ધારી લઈએ. આ રેખાનો ઢાળ સ્લોપ એમ છે એવું આપણે ધારી લઈએ, બરાબર. તો હવે આ રેખાનો ઢાળ જો આપણે એમ ધારીએ, બિંદુ તો આપેલું જ છે, એટલે તમને આ રેખાનું સમીકરણ મળી જશે. એટલે હું આમ કહી શકું કે ધેરફોર રેખા PQ નું સમીકરણ આપણે આમ લખી શકીએ કે y - y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x - x1. આવું આપણે કહી શકીએ. તો આમાં વેલ્યુ મૂકશો તો y -y1 એટલે -2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x + 1. આનું આપણે વિસ્તરણ કરીએ તો y -2 ઇઝ ઇક્વલ ટુ mx + m. સમીકરણને વ્યવસ્થિત ગોઠવી દઈએ તો mx -y + m + 2 ઇઝ ઇક્વલ ટુ 0. આની નીચે આપણે આ રેખા લખી નાખીએ x + y -4 ઇઝ ઇક્વલ ટુ 0. આ બીજી રેખા. અને હવે આ બે રેખાને જો તમે સોલ્વ કરો તો તમને આ છેદ બિંદુ મળે ક્યુના યામ મળે. તો હવે આપણે જો ક્યુના યામ શોધવા હોય તો આપણે આ બેયને સોલ્વ કરવા પડશે. આ બેયને આપણે સોલ્વ કરવા પડે. તો લખો કે ક્યુના યામ ઇઝ ઇક્વલ ટુ, તમારે એક્સ યામ શોધવું હોય તો આમ એક્સ ઉપર હાથ રાખવો પડે. તો તમે આમ ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે આ આવશે 4 અને આમ મલ્ટીપ્લાય કરો એટલે -m-2. આ મલ્ટીપ્લિકેશનમાંથી આ મલ્ટીપ્લિકેશન માઇનસ કરવાનું હોય અને અપન કોન્સ્ટન્ટ ઉપર હાથ રાખો તો m + 1 પછી માઇનસ y ઉપર હાથ રાખશો તો આ થશે -4m -2 અપન m + 1. તમે કદાચ આ છેદ બિંદુ છે એ લોપની રીતે કરો, મેથડ ઓફ એલિમિનેશન, તો પણ ચાલે, રાઈટ. થોડુંક સાદું રૂપ આપી દઈએ તો આ ક્યુના યામ છે એ આમ આવી જશે કે 4 - 2 એટલે કે 2 - m અપન m + 1. અને આમાંથી આપણે એક માઇનસની સાઇન કોમન કાઢીએ એટલે એ પ્લસ થઈ જાય. એટલે આ થઈ ગયું 5m + 2 અપન m + 1. આ તમને ક્યુના યામ મળ્યા. હવે તમને આ PQ અંતર તો આપેલું છે 3, એટલે હવે આપણે આમ કહી શકીએ કે PQ ઇઝ ઇક્વલ ટુ 3. તો પછી આપણે આમ કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ PQ² ઇઝ ઇક્વલ ટુ 9. અને હવે તમે જો અંતરસૂત્ર મૂકશો તો આમ આવશે કે 2 - m અપન m + 1 + 1 પ્લસ 5m + 2 અપન m + 1 -2 ઇઝ ઇક્વલ ટુ 9. m + 1 એલસીએમ લઈ લ્યો એટલે અહીંયા થઈ જશે, આમ થશે કે 2 - m + m + 1 પ્લસ આ થઈ જાય 5m + 2 -2m -2 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ m + 1 એલસીએમ લીધો. આ m અને m તો કેન્સલ થયા. આ 2 + 1 એટલે 3, સ્ક્વેર કરો એટલે 9.
પ્લસ આ 5m માઇનસ 2m એટલે એ થઈ ગયું 3m અને આ 2 2 કેન્સલ થયા તો આપણે સીધું આમ જ લખીએ કે આ 3m રેઝ ટુ 2 એટલે એ થઈ ગયું 9m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું વિસ્તરણ કરી નાખો એટલે એ થાય 9m સ્ક્વેર પ્લસ અહીંયા 2m આવે ઇન્ટુ 9 એટલે કે 18m અને પ્લસ 9 તો આ 9m સ્ક્વેર અને 9m સ્ક્વેર તો કેન્સલ આ 9 અને 9 કેન્સલ થયા તો આન્સર એમ આવ્યો કે 18m ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો આ તમને માગેલી રેખા આ જે રેખા છે એનો ઢાળ મળ્યો અને કદાચ હજી જો આપણને એ થીટા પૂછવા માંગતા હોય તો m બરાબર tan થીટા લ્યો તમે તો ધેરફોર 0 ઇઝ ઇક્વલ ટુ tan થીટા અને તો પછી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 0 થાય રાઈટ જોઈ લો કાટકોણ ત્રિકોણના સમ નંબર 17 કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્યબિંદુ 1 3 અને -4 1 છે અને તમારે કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી રેખાના સમીકરણ શોધવાના છે જો આપણે ફિગરની વાત કરીએ તો કંઈક આવું એણે પૂછ્યું છે કે તમને એણે એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે આપણે તો રફ આકૃતિ દોરીએ છીએ આ કાટકોણ ત્રિકોણ છે આમ હવે આ જે કાટકોણ ત્રિકોણ તમને આપેલો છે એમાં કર્ણના અંત્ય બિંદુ એટલે આ એ ના યામ છે એ 1 3 છે સી ના યામ છે એ -4 1 છે અહીંયા માનો કે બી બિંદુ છે અને તમારે કાટખૂણો બનાવતી બાજુના સમીકરણ શોધવાના છે એટલે તમારે રેખા AB નું સમીકરણ શોધવાનું છે અને રેખા BC નું સમીકરણ શોધવાનું છે આ રકમની અંદર આ જે કાટકોણ ત્રિકોણ આપ્યું છે એની બદલે એ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ એમ હોવું જોઈએ આ બે બાજુ સરખી છે એવું આપવું પડે આ બે બાજુ સરખી હોય એટલે આ બે ખૂણા સરખા થાય અને કાટકોણ ત્રિકોણ હોય એમાં આ 90 ડિગ્રી હોય તો આ બે 45 ડિગ્રી થાય એટલે આ પણ 45 નો ખૂણો થાય અને આ પણ 45 નો ખૂણો થાય આમ એને આપવું જોઈએ રાઈટ તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ કે આપણે આ જે રેખા AC છે એનો આપણે ઢાળ શોધી લઈએ રેખા AC નો ઢાળ એને આપણે m1 કહીએ તો ઢાળ શોધવાનું સૂત્ર છે આપણી પાસે y2 - y1 upon x2 - x1 and therefore m1 is equal to આ x1 y1 છે આ x2 y2 છે તો y2 - y1 એટલે કે 1 - 3 upon -4 -1 એટલે આ થઈ જાય 2/5 m1 આ જે બાજુઓ છે એ આ રેખા સાથે 45 નો ખૂણો બનાવે છે એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી આપેલું છે અને આ ત્રિકોણની જે બાજુઓ જે છે એમાં આપણે આમ ધારી લઈએ કે ધારો કે બાજુઓ નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ m2 એટલે તમારી પાસે આ રેખાનો ઢાળ છે m1 આ બે રેખા વચ્ચેનો ખૂણો છે આલ્ફા અને આ માગેલી રેખાનો ઢાળ આપણે m2 ધારી લીધો એ m2 ઢાળ આનોય હોઈ શકે આનોય હોઈ શકે અમુક તમને ખબર છે m2 ના બે જવાબ આવશે એમાં એક આન્સર આનો આવશે એક આન્સર આનો આવશે તો આપણી પાસે tan આલ્ફાનું ફોર્મ્યુલા તો છે જ તો પહેલા આપણે tan આલ્ફાનું જો ફોર્મ્યુલા મૂકીએ તો ફોર્મ્યુલા આમ છે કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 - m2 અપન
1 પ્લસ m1 ઇન્ટુ m2 આ આપણું ફોર્મ્યુલા છે. અને હવે એ ફોર્મ્યુલામાં જો આપણે કિંમત મૂકીએ તો આમ થવાનું છે કે therefore tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ મોડ m1. m1 એટલે આવ્યું 2/5 માઇનસ m2 આપણે શોધવાનું છે અપન 1 પ્લસ 2/5 ઇન્ટુ m2. and therefore tan 45 એટલે 1 is equal to 2 minus 5 m2 upon 5 plus 2 m2 or minus 1 is equal to 2 minus 5 m2 upon 5 plus 2 m2. મોડ કાઢીએ એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ લીધું, क्रॉस मल्टीप्लाई करो तो therefore 5 plus 2m2 is equal to 2 minus 5m2 or minus 5 minus 2m2 is equal to 2 minus 5m2. राइट. आ 5m2 नाम लावो એટલે આ થાય 7m2 is equal to minus 3 और आने आम लावो એટલે 3m2 is equal to 7 and therefore m2 is equal to minus 3/7 or m2 is equal to 7/3. तो तमने आ बे रेखाना ढाळ मळी गया. आ रेखानो ढाळय मळी गयो, आ रेखानो ढाळय मळी गयो. अने हवे आपणे एक ढाळ अने एक बिंदु लईए એટલે તમને બે રેખાના સમીકરણ મળી જશે. તો તેથી માગેલ રેખાના સમીકરણ y માઇનસ y1 એટલે 3 m એટલે માઇનસ 3/7 ઇન્ટુ x માઇનસ x1 એટલે 1 और y minus 1 is equal to 7/3 into x minus x1 એટલે કે +4. तो therefore 7y minus 21 is equal to minus 3x plus 3 or 3y minus 3 is equal to 7x plus 28 and therefore 3x plus 7y minus 24 is equal to 0 or 7x minus 3y plus 25 is equal to 0. लो आंसर આવી ગયો, જોઈ લેજો. સમ નંબર 18. બિંદુ 3, 8 નું રેખાને સાપેક્ષ પ્રતિબિંબ શોધો. We have to find image of this point with respect to this line. તો પહેલા તમારે આની ફિગર સમજવી પડશે. જો આનો મતલબ કંઈક આવો થાય કે આ જે રેખા આપેલી છે એ ધારો કે આમ છે. જે રેખા આપેલી છે એ ધારો કે આમ છે x plus 3y is equal to 7. પછી આ જે પોઈન્ટ આપ્યું છે એ ધારો કે અહીંયા આપ્યું છે કે P38. હવે આનું પ્રતિબિંબ એનો મતલબ શું થાય? પ્રતિબિંબનો મતલબ થાય કે તમે
કે તમે આ પી બિંદુનું પ્રતિબિંબનો જો વિચાર કરો તો અહીંયા ધારો કે આ ક્યુ બિંદુ છે, આ ક્યુ બિંદુ છે અને આ છે એ લંબ થાય આમ. તમે આ પી આને તમે અરીસો સમજો, મિરર, અને આનું તમે જો ઇમેજ જોશો પ્રતિબિંબ તો એ અહીં નીચે આવશે. તો આ ક્યુ અને ધારો કે આ એમ બિંદુ છે તો તમને ખબર પડશે કે આ એમ બિંદુ છે એ આનું મધ્ય બિંદુ થાય. આમ પરિસ્થિતિ છે અને આપણે આ ક્યુના યામ શોધવાના છે. ફિગર બરાબર સમજજો, રાઈટ? તો આપણે શું કરવું પડશે કે સૌથી પહેલા આ રેખા પીક્યુનું સમીકરણ શોધવું પડશે. અને રેખા પીક્યુનું સમીકરણ શોધવું હોય તો તમે પહેલા આનો ઢાળ શોધી લ્યો, આ રેખાનો ઢાળ. તો આપણે આમ કરી શકીએ કે x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 7 નો ઢાળ સ્લોપ, તો એ થાય -1/3. and therefore રેખા PQ નો ઢાળ, એ રેખા PQ છે એ આ રેખાને લંબ છે, લંબ છે એટલે એનો ઢાળ થાય 3. આનો ઢાળ -1/3 છે એટલે PQ નો ઢાળ 3 થાય. બિંદુ આપેલું છે એટલે તમે PQ નું સમીકરણ શોધી શકશો. એટલે therefore રેખા PQ નું સમીકરણ, બિંદુ ઢાળ સમીકરણ મૂકો તો y - y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x - x1. તો આ થઈ જશે y - y1 એટલે 8, m એટલે 3, x - x1 એટલે 3. તો આ થઈ ગયું y - 8 ઇઝ ઇક્વલ ટુ 3x - 9. તો આ સમીકરણ થશે આ સમીકરણ થશે 3x - y અને -1 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે નંબર 1 કહીએ. એની નીચે આપણે આ સમીકરણ લખી દઈએ, x પ્લસ 3y -7 ઇઝ ઇક્વલ ટુ 0. આ નંબર 2. અને પછી આપણે આ 1 તથા 2 ઉકેલતા આ બેને સોલ્વ કરો એટલે તમને m ના યામ મળે. m ના યામ x શોધવું હોય તો x ઉપર હાથ રાખો એટલે આ થાય 7 પ્લસ 3 અપન કોન્સ્ટન્ટ ઉપર હાથ રાખો એટલે 9 પ્લસ 1 જે માઇનસ y ઉપર હાથ રાખો એટલે -21, y ઉપર હાથ રાખો એટલે -21 પ્લસ 1 અપન 9 પ્લસ 1. તો આ m ના યામ થઈ જશે, આ થયું 10/10 એટલે કે 1, અને આ થશે -20/10 એટલે આ થયું 2. અને હવે આ m બિંદુ છે એ આ PQ નું મધ્ય બિંદુ થાય. આપણે આવું કહી શકીએ કે m એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ થાય, મિડ પોઈન્ટ. તો મધ્ય બિંદુ માટે આપણી પાસે સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 અપન 2 અને y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 અપન 2. આ p ના યામ છે એ આપણે x1 y1 સમજવાના હોય, આને આપણે x2 y2 સમજવાના હોય, અને આ m ના યામ છે એને આપણે xy સમજવાના હોય. તો x એટલે 1, x1 એટલે 3 પ્લસ x2 અપન 2 and therefore 2 is equal to 3 plus x2 and therefore x2 is equal to -1. અહીંયા વેલ્યુ મૂકશો તો y એટલે 2, y1 એટલે 8
પ્લસ y2 અપન 2 એટલે આ થઈ ગયું 4 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ y2 એન્ડ ધેરફોર y2 ઇઝ ઇક્વલ ટુ -4 અને તો પછી ક્યુના યામ કોઓર્ડિનેટ ઓફ ક્યુ વિલ બી -1 -4 લ્યો આ આપણો આન્સર આવી ગયો આ આપણને પ્રતિબિંબ મળી ગયું જોઈ લેજો ચાલો સમ નંબર 19 એની પહેલા આપણે જો આકૃતિ સમજીએ તો આકૃતિ કંઈક આમ છે કે આ જે રેખા છે ઈ ધારો કે આમ છે આ જે રેખા છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 4 આ બે રેખા છે ઈ રેખાઓ ધારો કે આમ છે એક રેખા આમ છે બીજી રેખા કંઈક આમ છે આ બે રેખાઓ આ રેખાની સાથે સરખા માપના ખૂણા બનાવે છે એટલે આ ખૂણો અને આ ખૂણો આ બે સરખા છે આ આલ્ફા છે આ આલ્ફા છે આપણે આ રેખાને જો નામ આપી દઈએ તો આ પહેલી રેખા છે એ 3x ઓછા y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આને આપણે પહેલી રેખા કહીએ જે દાખલા તરીકે ધારો કે આ રેખા છે આ પહેલી રેખા આ બીજી રેખા છે એ x માઇનસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 આ બીજી રેખા એટલે આ જે છે એ બીજી રેખા છે અને ત્રીજી રેખા છે mx ઓછા y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 આ ત્રીજી રેખા છે આ ત્રીજી રેખા તો આપણે શું કરવું પડે કે આપણે પહેલા ત્રણેય રેખાના ઢાળ શોધી લઈએ બરાબર આપણે ત્રણેય રેખાનો જો ઢાળ શોધીએ તો આમ થશે કે રેખા એકનો ઢાળ એને આપણે m1 કહીએ તો આ રેખાનો ઢાળ m1 માઇનસ a અપન b એમ કરો એટલે 3 આવે પછી રેખા 2 નો ઢાળ એને આપણે m2 કહીએ આ બીજી રેખાનો ઢાળ માઇનસ a અપન b એટલે 1 અપન 2 થાય અને પછી રેખા 3 નો ઢાળ એને આપણે m3 કહીએ તો આનો ઢાળ થાય m અને હવે આ પહેલી રેખા અને ત્રીજી રેખા અને આ ત્રીજી રેખા એની વચ્ચેનો ખૂણો એ આલ્ફા છે અને બીજી રેખા અને ત્રીજી રેખા એની વચ્ચેનો ખૂણો એ આલ્ફા છે તો આપણે આમ કહી શકીએ જો પહેલા આપણે પહેલી રેખા અને ત્રીજી રેખાનો ઉપયોગ કરીએ તો તમને એક આવું સૂત્ર મળશે કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 માઇનસ m3 અપન 1 પ્લસ m1 m3 તથા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બીજી રેખા અને આ ત્રીજી રેખા એની વચ્ચેનો ખૂણો એ આલ્ફા છે તો સૂત્ર આમ બને કે m2 માઇનસ m3 અપન 1 પ્લસ m2 m3 આ બેયને આપણે સરખાવી દઈએ કારણ કે બે tan આલ્ફા જ છે અને વેલ્યુ મૂકતા જઈએ તો આમ થશે કે ધેરફોર મોડ m1 એટલે 3 માઇનસ m3 એટલે m upon 1 plus 3m is equal to m2 એટલે 1/2 minus m3 એટલે m upon 1 plus 1/2 into m
મોડ કાઢીએ તો એકવાર મોડ એમનેમ કાઢી નખાય અને એકવાર મોડ કાઢતી વખતે કોઈ પણ એક બાજુ માઇનસની સાઇન કરવાની. તમે અહીંયા માઇનસની સાઇન કરો તોય ચાલે ને અહીંયા કરો તોય ચાલે. તો આપણે એ બે કામ પતાવીએ. તો આમ થશે કે 3 - m upon 1 + 3m is equal to 1 - 2m upon 2 + m or 3 - m upon 1 + 3m is equal to -1 - 2m upon 2 + m. ક્રોસ મલ્ટીપ્લાય કરો તો આને આની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આ થશે 6 - 2m પછી +3m અને -m² ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લાય કરો તો 1 - 2m 1 થી મલ્ટીપ્લાય કરો પછી 3m થી મલ્ટીપ્લાય કરો એટલે +3m અને -6m². ઓર અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો આ લેફ્ટ સાઈડ તો એની જ આવશે 6 - 2m +3m -m² અને આ બાજુ આ જ આવશે પણ સાઇન બદલાતી જશે કારણ કે આગળ માઇનસ છે એટલે -1 + 2m -3m +6m². સરવાળા બાદબાકી કરીએ તો ધેરફોર પહેલાં આપણે આ લઈએ તો આ -6m² આ બાજુ લાવો એટલે આ થઈ જાય 5m². પછી -2m + 3m એટલે m અને આ થયું આ પણ m તો એ m કેન્સલ થશે એ બે બાજુથી m તો ગયા અને અહીંયા વધ્યું 6 આને 6 ને તમે આ બાજુ લાવશો તો એ આવશે -5 5m² ઇઝ ઇક્વલ ટુ -5 એવું થયું. ઓર આનો વિચાર કરીએ તો આ m² ને આમ લાવો એટલે 7m². પછી આ m થયું આ -m થયું તો આ m ને આમ લાવો એટલે -2m. પછી આ 6 ને આમ લાવો એટલે -7 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે આના આ તો શક્ય નથી m² ઇઝ ઇક્વલ ટુ -1 એટલે આ શક્ય નથી અને આમાં અવયવ નથી પડતા પણ તમે ડેલ્ટાવાળી રીત વાપરી શકો. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² એટલે 4 -4 a એટલે 7 c એટલે -7 તો આ થઈ ગયું 4 પ્લસ આ 7 7 49 ને ઇન્ટુ 4 એટલે એ થશે 49 ઇન્ટુ 4 તો એ થાય 196 એટલે આ થઈ ગયું 200 આ થયું 200 રાઈટ. તો m ઇઝ ઇક્વલ ટુ -b ± √delta upon 2a આ આપણું ફોર્મ્યુલા છે. તો therefore m is equal to -b એટલે 2 ± √delta એટલે 2√10 અને upon 2a એટલે 14 આમાંથી 2 કોમન કાઢો એટલે m is equal to 1 ± √10/7 લ્યો આ આપણો આન્સર છે જોઈ લેજો.